બોટાદ જિલ્લાના રાણપુર ખાતે આવેલી પીજીવીસીએલ કચેરીમાં તાજેતરમાં સેવા પખવાડિયાના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વીજ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન રાણપુર પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર રત્ના ચૌધરી દ્વારા લાઇન સ્ટાફને સલામતીના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને તેમને વીજ સલામતીના નિયમો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ ઉપસ્થિત લોકોને પીએમએસજેવાય યોજના વિશે માહિતી આપી વધુમાં વધુ લોકો આ યોજનાનો ભાગ લે તે માટે અપીલ પણ કરવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમની સાથે ચાલી રહેલા નવરાત્રીના પર્વને અનુલક્ષીને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ ભક્તિભાવપૂર્વક ગરબે ઝૂમ્યા હતા. અંતે આ પ્રસંગે રાણપુરના પત્રકારોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આજે સેવા પખવાડાની અંતર્ગત વીજ સલામતી અંગેની સૂચના લાઇન સ્ટાફને આપવામાં આવેલી અને એના પ્રતિજ્ઞા લેવાની છે અને પીએમએસજેવાયની જાહેરાત કરેલી છે, બધા સમજણ આપેલી છે. ગ્રાહકો વધારેમાં વધારે એનો ઉપયોગ કરે અને એની સમજણ લોકોને આપેલી છે. છતાં બધા નવરાત્રિ અત્યારે ચાલે છે તો નવરાત્રિનું થોડું ગરબાનું આયોજન એ કરેલું છે. તો આપ સબ મિત્રોને નમ્ર વિનંતી કે પીએમએસજેવાયને ખાસ ઉપયોગ કરજો, સલામતીના ઉપયોગ કરજો અને બસ પીએમએસજીને ઉપયોગ કરજો.